નમસ્કાર, વરરૂમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। આજે અડધાથી વધુ ગુજરાત કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે ઝઝૂમી રહ્યો છે। ક્યાંક આભ ફાટી જવા જેવી હાલતથી જળબંબોળની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ભાવનગરથી લઈ અમરેલી અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ એવો હાહાકાર મચાવી ચૂક્યો છે કે નદી નાળા એ છલાઈ ગયા છે અને જનજીવન એ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે। ઘરોમાં, દુકાનોમાં, શાળાઓમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા કોઝવે ધોવાઈ ગયા છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ત્યાંની પળે પળની ભયાનક સ્થિતિ, પૂરના લાઈવ દ્રશ્યો અને ગ્રાઉન્ડ ઝીરોનો આખો જ ચિતાર લાવી છું હું આ મારા ખાસ શોમાં। તો ચાલો તમને એ આખી જ પરિસ્થિતિને બતાવું। સૌથી પહેલા વાત કરવી છે કેરળના વાયનાડમાં શું ચાલી રહ્યું છે। કેરળના વાયનાડમાં ભારે વરસાદ વરસ્યો અને આ ભારે વરસાદના કુદરતના પ્રકોપ વચ્ચે જ્યાં એક મોટી કન્સ્ટ્રક્શન સાઇટ પર આખો પહાડ ધસી પડતા ભયાનક ભૂસ્ખલનની ઘટના સર્જાઈ। જોત જોતામાં બધું જ કાટમાળમાં ફેરવાઈ ગયું અને કાળજું કંપાવી દેનારો આ આખો જ વિનાશ એ કેમેરામાં લાઈવ કેદ થયો છે। ભારે વરસાદને કારણે સર્જાયેલી આ ભયાનક આપત્તિના એક્સક્લુઝિવ લાઈવ વિડીયો અને આ તસવીરો અત્યારે સામે આવી છે જે કુદરતની ભયાનકતા સાબિત કરી રહ્યા છે। અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર કેવી પરિસ્થિતિ છે અને કેટલું નુકસાન પહોંચ્યું છે એ આ વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ વિગતો જોઈ અને આ ખાસ પરિસ્થિતિ શું છે તે સમજવાનો પણ પ્રયાસ કરીએ। વાયનાડમાં એકાએક એક કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં ભૂસ્ખલન થાય છે, પહાડ ત્યાં ધસી આવે છે, રસ્તા પરથી ઓવરલોડેડ વાહનો પણ પસાર થતા હતા, એ વાહનોને પણ એ ફંગોળી નાખે છે તે પ્રકારની ભયાનક ઘટના ત્યાં સર્જાય છે। કેરળમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે અને જનજીવન ખૂબ પ્રભાવિત બન્યું છે। અનેક એવી તસવીરો સામે આવી છે, હૃદયદ્રાવક તસવીરો કહી શકાય છે, ભય પેદા કરે તેવી આ તસવીરો કહી શકાય છે। અનેક લોકોને આ ઘટનાની અંદર ઈજાઓ પહોંચી છે અને કેટલા લોકોના જીવ ગયા છે તેનો કોઈ સત્તાવાર આંકડો સામે નથી આવ્યો, પરંતુ આ પરિસ્થિતિ જે આ વિડીયો સામે આવ્યું છે તેના ઉપરથી લાગે છે કે ઘણું ખરું નુકસાન પહોંચ્યું હશે, જાન માલને પણ નુકસાન થયું જ હશે।